હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું મારી ચેનલમાં અને આજના નવા વ્લોગમાં. તો મસ્ત સનલાઇટ સાથે મોર્નિંગ થઈ ગઈ છે. મોર્નિંગ તો જો કે ક્યારની થઈ ગઈ હતી, પણ કામ હતું થોડુંક. પછી એમ થાય કે કામ ફોન લઈએ ને તો પછી કામ કરવાની ઈચ્છા ન થાય. એટલે કામ ફ્રી થઈ જાય પછી ભલે ને જ્યાં સુધી બેસો ત્યાં સુધી ફોન લઈને બેસો. તમે ફ્રી થઈ ગયા, નાસ્તો કરવાનો બાકી છે, ગરમ પાણી ને બધું પીને હું તો રેડી થઈ ગઈ છું. સાહેબને ઉઠાડવા આવી હતી, સાહેબ ઉઠ્યા. હવે 5 મિનિટ 10 મિનિટ 5 મિનિટ 10 મિનિટ કરી લઈએ, ત્યાં પાણી ગરમ થઈ જાય પછી નાઈન ફ્રેશ થઈને નાસ્તો કરવા બેસીએ. હે ને, મમ્મા બેઠા છે પૂજા કરવા, તો હમણાં એ બધા આવે પછી મળીએ પાછા. તો વાગી ગયા છે 11:30 ને ફ્રી હતા તો નાસ્તો બાસ્તો કરીને ફ્રી થઈ ગયા. તો મમ્મા કહે કે એજ યુઝ્યુઅલ ગાંઠિયા બનાવવા છે, ગાંઠિયા બનાવી નાખે. હાલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. હાલો ગાંઠિયા ખાવા, ગાંઠિયા બનાવું છું. ગાંઠિયા બનાવે છે જો. લોટ બંધાઈ ગયો છે. લોટ બંધાઈ ગયો, હવે ગાંઠિયા હમણાં બનશે. થોડા કરી નાખી, મજા આવે. ભાવે છે ગાંઠિયા એટલે. હવે ગાંઠિયા પડ્યા હોય ને એટલે આમ કુટરું કુટરું કરવા જોઈએ. નાસ્તો કરતા હોય મારે બીજું હોય પણ તો એમ કે ગાંઠિયા હોય તો મજા આવે. પણ કુટરું કુટરું કરવા જોઈએ કંઈક ને કંઈક. ગાંઠિયા મજા આવે કે નહીં? ભાવે ને ગાંઠિયા તો મજા આવે. તો પછી એટલે એ તો આપણે ખાનદાની આવેલું. ખાનદાની હોય આપણે. અમારા દાદીમાં હતા ને, મારા ગઈઢા સાસુ, ઈ ગાંઠિયા બહુ ખાતા. જ્યાં બહુ માંદા પડ્યા ને તો ઈ ગાંઠિયા જ માંગતા. ગાંઠિયા બનાવ્યા હોય, ઘરમાં આવ્યા હોય, ગમે તે કંઈક હોય ને એટલે સ્મેલ આવી જ જાય કે ઘરમાં ગાંઠિયા આવ્યા, મને કોઈ દેતું નથી, એમ કે બા, એમ કેતા બા. કા એટલે એમ કેતા કે મને આપો, કેમ કોઈ મને દેતું નથી. એટલે એ બીમાર હતા, કેમ કે એવું હોય, હવે ગઈઢા થઈ જાય એટલે હવે થઈ જાય થોડું. પછી બધા એ મારા સસરાની બધા ભાઈઓ બધાને એટલા ભાવે, મારા જેઠની બધાને એટલા ભાવે ગાંઠિયા. ગમે ત્યારે ગમે તેટલા ગાંઠિયા દો ને, હવે તો બધા જાતે બનાવતા શીખી ગયા, બધા જાતે ઘરે બનાવે. એટલે ગણેલા ગાંઠિયા ને એવું બધું બનાવે ને, બધા રાતે ઘરે બનાવે, બધા જાતે. ગામડે તો બધી મજા આવે ને, બધા બેઠા હોય ને એટલે ખવાઈ જાય. પણ બધાને એટલું ભાવે, એવું નહીં કે ગાંઠિયા ન ભાવે, બધાને. એના કરતાં નાના નાના બધા દેરના જેઠના બધા, મારા જેઠના બધા છોકરા હોય ને નાના નાના, બધાને એટલા ભાવે. ઈ એટલા ખાય. ઈ પાછા બધા મસ્ત આમ પહાડી, બધા એમ લાગે જ નહીં કે કેવલની છે ને કાકો ભત્રી જોઈ છે. હરખા હરખા જ લાગે, બધા ભાઈ ભાઈ હોય ને એવું જ લાગે. બધા આમ પહાડી ને આમ બધામાં દાદી ઉપર ગયા, બધા દાદી ઉપર ગયા છે અમારે. હે ને, બધા દા ઉપર ગયા, બધા મસ્ત હાઈટ બોડી વાળા. કેવલ ને હું અહીંયા જાઉં ને, મોરબી જાઉં ને એટલે છે ને મારા જેઠને ને બધાને જોઈને મને એવું લાગે કેવલની તો કાંઈ બોડી નથી, હાઈટ નથી, કાંઈ નથી, એવું લાગે કેવલને જોઈને તો. હા, મેં એટલે પેલા મારા મેરેજ પહેલા તો એવી તો જોયા નહીં. મેરેજ પછી હું પહેલી વાર ગઈ ને એટલે એવી તો નહોતું. મારી નણંદની છોકરીના લગ્ન હતા તો મેં ગયા હતા ને, તો બધાને મેં પહેલી વાર જોયા. બધાને મેં કેવલને કીધું, કેવલ, મેં કીધું આ તો બધે મને એવું લાગતું હતું કે કેવલ એક જ જાડા એમ, એટલે એમ હાઈટ છે એની એમ. પણ ત્યાં જઈને જોયું તો મેં તો કેવલ આ લોકોની આમ બોડી લાગતી જ નથી કાંઈ. તો કે તું કહેતી હતી ને કે મારી બોડી લાગે છે, આમ જોઈ છે આ લોકોને. બધા એટલા પહાડી, પણ બધાને એમ પહેલેથી હાઈટ બોડી એટલી છે જ એમ. હા, પપ્પાને લોકોને બધાને નહીં, પણ એના મારા જેઠને લોકોને બધાને હાઈટ બોડી ખરી એમ. બધાને બધા એવા મારા બેનના છોકરી, મારા જેઠની બધા છોકરી છોકરા છે ને બધા એમ, બધા અઠ્ઠા ગઠ્ઠા એમ. 6 અમે આવ્યા છીએ બહાર, પાણીપુરી ખાવા ગયા હતા. અમુક માણસોને પાણીપુરી ખાવી હતી ને એટલે ગયા હતા. જો મારે કોકો પીવો તો કોકો પીવા આવ્યા હતા. 2 જણામાં ત્રીજું ફાવી ગયું નહીં, 2 વસ્તુનો લાભ મળ્યો. હે ને, સરસ કહેવાય. હવે જમવાનું ઘરે જઈને ના, હવે જમવાનું નથી. દૂધ વાળો 7:30 વાગ્યા, દૂધ વાળો ડેરી બંધ કરી ગયા છે. એવું છે. હેલો, તો જો અમે લોકો આવી ગયા કોકો ને ખોકો પીને પાણીપુરી ખાઈને, અને આવી તે તારી એમાં એવું થયું કે આવ્યા ને ફટાફટ તો ઘરમાં મચ્છરા બહુ બધા આવી ગયા હતા ને અગરબત્તી લઈ આવ્યા હતા ને આજે હગીએ કામ ન દીધી, એવા ખેડતા હતા. તો પેલા તો બધું કર્યું, પછી તો તું બોલી લે એને બહુ મચ્છર કાઢતા હતા.
હે પછી હે પછી કાંઈ નહીં એટલે બધું એમાં પડ્યા હતા તે ત્યાં ને રસોઈ તો થઈ ગઈ શેનું શું શાક બનાવ્યું કઈ દેખાતું નથી ઓલું લીડ ઢાંકવું. કાંદા ટમેટા વેલા નીચે રાખ ને લાગશે ટકામાં જો હે ને આવા ચારા કરે ને પછી લાગી જાય ને એટલે એમ કહીશ હું તો મજાક કરતી હતી. અને જો રસોઈ બનાવતી જાય છે ને આ ભેગી ભેગી જો સ્પ્રાઉટ્સ ફણગાવેલા મગ અને દહીં મિક્સ કરીને ખાતી જાય છે. યસ એવું જ ખાવાનું કેવું હે બહુ સારું. પાણીપુરી તો મને ન ભાવે હા ઊભા ઘરે ખાઈ ગઈ હતી. એને જો. ચાર પાણીપુરી ખાધી હતી ઓમભાઈ લેસન કરે છે શું હે મેં કેટલી પાણીપુરી ખાધી હતી કેટલી ચાર આકી મેં ચાર જ ખાધી હતી. કેટલી ખાધી હતી ને એક ઓય એક દી સાખી ખાધી હતી તારી પછી ઓલાએ બંધ કર્યું હતું. કેવું એક જ વહી દીધી ઈ ઓમની વહી દીધી 6 નહોતી 7 કે 8 આવે છે 8 આવે છે 6 આવે છે કેવું ભાઈ 8 આવે છે હાલ કાલ પાછા જઈશું પૂછ્યો. ના માન તો ઓમ પાણીપુરી નો ખાવ આ પેલી પૂરી મેં ઓલું થઈ ગયું તીખું લાગ્યું હતું તો મીઠી ખાધી પછી મને તીખું લાગવા માંડ્યું એટલે પછી ન ખાધું. જો મમ્મીનું એક્સરસાઇઝ સેશન ચાલુ છે. જો આ રોટલી કરતા કરતા અહીંયા આવી જાય પછી વરી કઈ છે મારે કામ છે ચલો હા જો જો જો, બસ ફાકા મારવા કામ બામ કાંઈ ન હોય બસ આવું બધું કર્યા રાખશે. કામ બામ કાઈ ન હોય તો રસોઈ કોણ બનાવે તું જ ને બીજું કોણ બનાવે તો પછી એમ કે કામ બામ કાઈ ન હોય તો ઈ હું હતું બધું તો આમ રખડવા શું નીકળી પડતી હોય ખબર ન પડે ખબર ન પડે આવું તો અવાજ કરતી લાગ્યો. કામ ન હોય ને આ બધું હું છે હા સારું ચાલો રસોઈ બનાવી લઈએ મારે થોડું કામ છે. ચાલુ જોઈએ શું પાછું અહીંયાથી મમ્મી વાવાઝોડા કરે હો. અમારા ઘરમાં વાવાઝોડું ચાલુ હા એમાં એવું છે કે છે ને વાવાઝોડા વાળો એક શોર્ટ્સ મૂક્યો છે આજે 8:30 વાગે છે ને અપલોડ થઈ જશે એટલે એમાં વાવાઝોડા વાળું હતું ને બે કયું ની હાવ વાવાઝોડા જ કરે છે. સોરી માં દીકરી વળી પાછી મારો વારો કાઢશે. મસ્ત કરે એવું તો કી ઓકે અને હવે વિડિયો જરા શું અપલોડ કરો હા કરી દઉં. ઓકે પપ્પા આવી ગયા પપ્પા આવી ગયા સારું ચાલો તો મળીએ. આજે તો આજે વિચાર છે વોલીબોલના મેદાને આટો મારી આવું. ના હો લે ઈ તો જવાય છે હો ભાઈ. હમણાં પપ્પા આવે એટલે કહું છું થાય પપ્પા આવે ઈ પેલા હું નીકળી જઈશ આવી જ ગયા તો હું અહીંયા ઉભો રહું પપ્પા આવે દરવાજાને વાંચ છટકી જઈશ. ના હું હમણાં પપ્પાને કહી દઈશ ને બહુ સારું ચાલો તો મળીએ પછી. શું કયો बुराई साहब होशियार खबरदार सहसा पधार रहे हैं आधा बस हाय થકાઈ ગયું ઓમ ક્યાં ગયો ઓમ એને કોઈ તો કે હવારે ગાડીમાં ચેકો હતો કાચી કો હે હા એટલે સ્ક્રેચ પડી ગયો કે સીટ તૂટી ગઈ સીટ તોડી નહીં તો કોકે તોડી છે ચાઈન તોડી છે ઓકે તો આપણી ઓમાઈ નહોતી તોડી તારી ગાડી તમે શું હા પછી ઓલી પેશન કવર તો છે કા અરે યાર કવર બોલ હું ઓરું દેખી આઈ દેખાઈ બોલ ગયું એ ઓ મને ધ્યાન નથી સવારે કોઈ કે આ પાર્કિંગમાં થયું કે માં થયું હવે આપણી આગળ પેશનમાં કોક કરી ગયું તું બ્લેડ મારી ગયું તું એટલે હવાર નહોતી ને ના પાછળ બે હે ને એટલે ખબર હોય એમ તો મેં સવારે ગાડી લૂઈ હતી તમે લઈ લે કાલ હાંચ ના ના આ સવારે સવારે લૂઈ મેં હા નકર હાંચ તમે કીધું તા ને આજે પોતે સવારમાં પાસે કપડું માર્યું ઓમથી વહેલો નીકળી ગયો હતો ને હા એટલે ફટાફટ મારી દીધું સીટ ઉપર તો ફેરવું જ હું ગાવડો કાકો અત્યારમાં જ નજરમાં જો પપ્પા હે ને દાઢી મોટી કરે છે એટલે જો હવે કરાવતા નથી ધોરી આવે છે કાલ કરને કી પરમ